વાત કરીએ હવે પાટણની, તો પાટણ ખાતે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે। ધારાસભ્ય અને ગ્રામજનો નીરના વધામણા કરવા માટે પહોંચ્યા હતા। ધારાસભ્ય કિરીટ પટેલ સરસ્વતી બેરેજ ખાતે પહોંચ્યા હતા। નદીમાં નવા નીર ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે। કોરી ધાકોર રહેતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે। ધારાસભ્ય દ્વારા પાણી છોડવા માટે રજૂઆત કરાઈ। મુખ્યમંત્રીને પત્ર લખીને પાણી છોડવા રજૂઆત કરાઈ હતી। સુજલામ સુફલામ કેનાલ થકી સરસ્વતીમાં પાણી છોડાયું। સરસ્વતી નદીમાં નીરના વધામણા કરવા ગ્રામજનો પહોંચ્યા હતા। જે દિવસે સરદાર સરોવર ઓવરફ્લો થયો અને એના 9 ગેટ ખોલવામાં આવ્યા દિવસે મેં મુખ્યમંત્રીને રૂબરૂ મળી અને પત્ર લખી અને પાટણની સરસ્વતી નદીની અંદર પાણી છોડવા માટે કહ્યું હતું। એટલા માટે કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ઓછો છે અને પાટણની સરસ્વતી નદી છેલ્લા ઘણા વર્ષોથી કોરી છે। છેલ્લા 5 વર્ષથી જે રીતે પાણી છોડવામાં આવે છે તેના લીધે આજુબાજુના ખેડૂતોના પાણીના સ્તર પણ ઊંચા આવ્યા છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો છે। પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની રજૂઆત કરવાથી જે મુખ્યમંત્રીને રજૂઆત કરવાથી જે પાણી સરસ્વતી નદીમાં છોડ્યું છે એ પાણીથી ઘણો પણ લાભ થશે અને એ પણ પ્રબળાના કારણથી કે 7મ 8મના તહેવાર વખતે જ પાણી જે આવ્યું છે એ લોકોને સ્નાન માટે અને લોકોનો મોટો લાભ થશે। છેલ્લા કેટલાય સમયથી મેં પણ આ નદીમાં પાણી જોયું ન હતું, પરંતુ આજે પાણી જોઈને ઘણો આનંદ થયો। ખેડૂતો પણ ખુશહાલ છે, કારણ કે આ વિસ્તાર ખાસ કરીને પાટણ તાલુકો, સરસ્વતી તાલુકામાં વરસાદ ઓછો હતો અને આ નવું પાણી આવતા જે જમીનના તળ છે ઊંચા આવશે। એના કારણે ખેડૂતોની જે પાકની સમસ્યા હતી એ પણ દૂર થશે અને પીવાની પાણીની સમસ્યા પણ ઘણા અંશે દૂર થશે। પાટણનું સરસ્વતી બેરેજ આમ તો આખું વર્ષ કોરો ધાકો રહેતું હોય છે। મેં પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે કિરીટ પટેલ દ્વારા જે પાણીના જે સ્તર ઊંચા આવે અને તેના માટે થઈને જે પત્ર લખવામાં આવેલ, મુખ્યમંત્રીને જે પત્ર લખવામાં આવે તેને લઈને આજે જે ઉપરવાસના અંદર જે પાણીનો આવરો વધવાના કારણે જે સુફલામ જે નદી જે કેનાલ છે તેના દ્વારા જે પાટણના જે બેરેજ છે તેમાં પાણી આવ્યું છે। અને જે આજે કોંગ્રેસના જે કાર્યકરો અને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આજે જે પાણીના નીર છે તેના વધામણા કરવામાં આવ્યા છે। આજે જે પાણી છોડવામાં આવે તેના કારણે પાટણના આજુબાજુમાં રહેલા જે ગામડાના જે ખેડૂતો છે તેને પણ આનો લાભ થઈ શકે છે। અને હાલ તો જે સરસ્વતી બેરેજમાં જે પાણી છોડવામાં આવે તેને પાણીના નીર જે વધાઈ અને જે કોંગ્રેસના કાર્યકરો તેમજ જે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે તેમણે પાણીના નીર હાલ તો વધામણા કર્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।